નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જી વ્યાસ. આપની લોકપ્રિય અબ તક ચેનલમાં આપ સર્વ આધ્યાત્મિક દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નિહાળીએ આપણે આજનું પંચાંગ દર્શન. આજે શાલિવાન શક 1948 ગુજરાતી સંવત્સર 2082 દક્ષિણાયન પરાભવ નામનો સંવત્સર ચાલી રહ્યો છે. આજે શુભેશ્રી અષાઢ માસ કૃષ્ણ પક્ષ. આજની શુભ તિથિ છે એકાદશ્યાયામ તિથો. આજનું શુભ નક્ષત્ર છે મૃગશીર્ષ નક્ષત્ર. આજનો યોગ છે હર્ષણ યોગ. આજનું શુભકરણ છે બાલવકરણ. આજનો શુભ વાર છે રવિવાર. આજે કોઈ પણ બાળકનું જન્મ થાય તો તેમની મિથુન રાશિ આવશે, જેમના અક્ષર છે ક, છ અને ઘ. તો દર્શક મિત્રો, ચાલો નિહાળીએ સાપ્તાહિક રાશિ ભવિષ્ય તારીખ 9/8/2026 થી તારીખ 15/8/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ અને ઈ. ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ શુભ અને ઉત્તમ છે. આ સપ્તાહ દરમિયાન આપના ધૈર્યની પરીક્ષા થશે. આપને ખૂબ જ સારી યશ, કીર્તિ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થશે. આપને આપના નાના ભાઈ બહેનની સાથે બહાર જવાનો યોગ બને છે. નાની યાત્રા દ્વારા આપને લાભ અને ફાયદો થશે. સપ્તાહના મિડની અંદર આપના માતાની સાથે જૂના મતભેદો હતા તે દૂર થશે. માતાની સાથે ટ્યુનિંગ હવે ખૂબ સારી રહેશે. તેમજ અજાણ્યા પાણીથી આ સપ્તાહ દરમિયાન આપે દૂર રહેવું જરૂરી છે. તેમજ આ સપ્તાહ દરમિયાન ઠંડા પાણીથી આપે સ્નાન કરવું નહીં. સપ્તાહના એન્ડની અંદર આપના માટે, વિદ્યાર્થીઓ માટે ગોલ્ડન અને ઉત્તમ સમય છે. આપની મહેનત હવે રંગ લાવશે. આપની મહેનતનું હવે આપને ઉત્તમ ફળ પ્રાપ્ત થશે. જો આપ સંતાનહીન હોય, સંતાન પ્લાનિંગ માટે અત્યારે શુભ સમય ચાલી રહ્યો છે. પ્રેમી પ્રેમિકા માટે પણ શુભ અને અતિ ઉત્તમ સમય અત્યારે બતાવે છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 5. આપના માટે શુભ રંગ છે સ્કાય બ્લુ. અને આપના માટે શુભ દિશા છે દક્ષિણ દિશા. આ સપ્તાહની ટિપ્સ જોઈએ તો આપે ઉતાવળથી કોઈ પણ આર્થિક નિર્ણય લેવો નહીં. ઉપાય માટે જોઈએ તો આપના માટે દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, હનુમાનજીના દર્શન કરવાથી, તેમજ હનુમાનજી મહારાજને સિંદૂર ચડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા, ચોથા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે સસરા પક્ષને ત્યાં આપને જવાનો યોગ બને છે. ત્યાં સ્વાદિષ્ટ ભોજન લેવાનો યોગ બને છે. મીઠાઈ પણ વિશેષ
આપ ખાવાનું આ સપ્તાહ દરમિયાન ટાળવું, નહીતર શરદી કફને લગતી તકલીફ થઈ શકે. સસરા પક્ષને ત્યાં ધીરજ અને શાંતિથી આપને નિર્ણયો લેવા, વધારે વાદ વિવાદમાં આપે ઉતરવું નહીં. સપ્તાહના મિડની અંદર નાના મજૂર લોકોની આપને સહાય મળશે. તેમની મહેનતથી આપનું કાર્ય સફળ થશે. મજૂર લોકોને પણ આપે રાજી રાખવાનો પ્રયત્ન કરવો. સપ્તાહના એન્ડની અંદર જમીન મકાન પ્રોપર્ટી લેવાનો આપના માટે ઉત્તમ યોગ બને છે, પરંતુ લેવાના હોય તો ડોક્યુમેન્ટ ચેક કરી અને પછી જ તેમાં સાઇન કરવી. ફેફસાને લગતી તકલીફ, હૃદયને લગતી તકલીફ જો આપને હોય તો ડૉક્ટર પાસે રેગ્યુલર રિપોર્ટ કરવાનું ચૂકશો નહીં, અને દરરોજ મેડિસિન લેવાની હોય તો તે ભૂલશો નહીં. આપણા માટે વિશિષ્ટ વ્યક્તિની આ સપ્તાહ દરમિયાન મુલાકાત થઈ શકે. આપણા માટે શુભ અંક છે 8. આપના માટે શુભ રંગ છે કાળો. શુભ દિશા છે પશ્ચિમ દિશા. ટિપ્સ જોઈએ. આ સપ્તાહ દરમિયાન વાહન ચલાવતી વખતે ખાસ આપે કાળજી રાખવી જરૂરી છે. બેદરકારી કરશો નહીં. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન શુક્રવારે લક્ષ્મીજીને સાકર અથવા સફેદ મીઠાઈ, કાજુ કતરીનો ભોગ લગાવવાથી મહાલક્ષ્મીની આપના ઉપર કૃપા થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ, ઘ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી પહેલા, બીજા, ત્રીજા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપને ઉત્સાહ શક્તિથી કાર્ય કરવાથી, ખૂબ જ પરિશ્રમ કરી કાર્ય કરવાથી તે કાર્યનું આપને ફળ પ્રાપ્ત થશે. આપને ટૂંક સમયની અંદર કોઈ સારા ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. આપની પર્સનાલિટીમાં ખૂબ જ વધારો થશે. સપ્તાહના મિડની અંદર આપને આપની માતા તરફથી પૂર્ણ સ્નેહ અને પ્રેમ પ્રાપ્ત થશે. તેમની સાથે આપને રહેવાનો યોગ બને છે. તેમની સાથે જૂની વાતો યાદ કરી અને આપ આનંદની પ્રાપ્તિ કરશો. રોમાન્ટિક આપનો મૂડ રહેશે. તેમજ સપ્તાહના એન્ડની અંદર નવા મિત્રોની આપને પ્રાપ્તિ થશે. તેમના વિચારો, તેમનું માર્ગદર્શન આપને મળશે. આ સપ્તાહના એન્ડની અંદર નવું સાહસ કરી તે દ્વારા પણ આપને લાભ અને લક્ષ્મીની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, આપના માટે શુભ અંક છે 7. શુભ રંગ છે કેસરી. શુભ દિશા છે ઉત્તર ઈશાન ખૂણો. ટિપ્સ તરફ જઈએ તો આપનું જે પ્લાનિંગ હોય, પ્રોજેક્ટ હોય, ગુપ્ત વાતો હોય, તે આપે અજાણ્યા વ્યક્તિને શેર કરવી નહીં. ઉપાય તરફ જઈએ તો પક્ષીઓને ચણ નાખવાથી અને લીલા કપડાનો પ્રયોગ વધારે કરવાથી આ સપ્તાહ દરમિયાન આપના બધા જ વિઘ્નો દૂર થશે. હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેમના અક્ષર છે ડ અને હ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા બીજા ભાવમાંથી પસાર થશે.
સપ્તાહનો પ્રારંભ પગને લગતા દુખાવામાં હવે આપને રાહત થશે. અનર્ગલ ખર્ચથી આપે બચવું. જે કંઈ ખર્ચ કરો તે સમજી વિચારીને તમારા બજેટ પ્રમાણે કરવું. દેખાદેખીમાં આપે પડવું નહીં. સપ્તાહના મિડની અંદર આપને માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. આપનું આરોગ્ય હવે ખૂબ જ સારું રહેશે. માથાનો દુખાવો જે હતો તે આપનો દૂર થશે. બને ત્યાં સુધી પાડોશીઓના ઝઘડામાં આપે પડવું નહીં. ખોટી સાક્ષી પુરાવવી નહીં. સપ્તાહના એન્ડની અંદર મામા બહેનની મુલાકાત થશે. મોસાળ પક્ષ તરફથી આપને લાભ અને ફાયદો થશે. તેમજ આપના ભાઈ બહેનના આરોગ્ય બાબત થોડું ધ્યાન દેવું આપને જરૂરી છે. પરિવારની મિલકત, પરિવારની સંપત્તિનો વારસો આપને મળે છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 2. આપના માટે શુભ રંગ છે ક્રીમ. શુભ દિશા છે આપના માટે ઈશાન પૂર્વ. ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન બહારનું ફાસ્ટ ફૂડ ખાવાનું આપે ટાળવું, નહીતર આપનું આરોગ્ય ખરાબ થશે. ઉપાય તરફ જઈએ. સપ્તાહ દરમિયાન સોમવારે ભગવાન શિવજીની પૂજા કરવાથી, તેમને દૂધ ચડાવવાથી આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. આપની રાશિથી ચંદ્ર મહારાજ 11માં 12માં તમારી રાશિમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ ધનની પ્રાપ્તિ લઈને આવી રહ્યો છે. સંપત્તિની પ્રાપ્તિ થશે. ઉત્તમ વાહન સુખની પ્રાપ્તિ થશે. વારસાગત પૈતૃક સંપત્તિનો વિવાદ હવે આપના માટે દૂર થશે. સપ્તાહના મિડની અંદર કાકા, ફોઈ, મોટા બાપુજી, મામા, માસી એમનું માર્ગદર્શનથી આપને લાભ અને ફાયદો થશે. તેમના વિચારો, તેમના સંસ્કારો આપના જીવનમાં ખૂબ જ ફળદાયી રહેશે. સપ્તાહના એન્ડની અંદર આકર્ષક વાણી દ્વારા આપને સારા બિઝનેસની અંદર પ્રોફિટ થશે. આરોગ્ય બાબત થોડી કાળજી રાખવી જરૂરી છે. માન સન્માન, સારી પ્રસિદ્ધિની આપને પ્રાપ્તિ થશે. તો આપના માટે શુભ અંક છે 6. શુભ રંગ છે આપના માટે સિલ્વર. શુભ દિશા છે આપના માટે નોર્થ ઈસ્ટ. ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન આપને આપની સંપત્તિનો, આપની સત્તાનો, આપનો પાવરનો આપને કોઈ પણ અભિમાન, ઈગો ના આવે તેમનું આપે કાળજી રાખવી. ઉપાય તરફ જઈએ. સૂર્યનારાયણને સૂર્યોદય પહેલાં ઉઠી નમસ્કાર કરવાથી, 12 નામનું સ્મરણ કરવાથી, અર્ઘ્ય આપવાથી, ઓમ રામ રીમ રૌમ શાહ સૂર્યાય નમઃ મંત્રનો જપ કરવાથી પણ આપને સિદ્ધિની પ્રાપ્તિ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10, 11, 12મા ભાવમાંથી પસાર થશે. સૌથી શ્રેષ્ઠ આ સપ્તાહની રાશિ હોય
તો એ રાશિ છે કન્યા રાશિ. આપના માટે સપ્તાહનો પ્રારંભ પિતાના માર્ગદર્શનથી, પિતાના બિઝનેસથી આપને લાભ અને ફાયદો થશે. આપનું કરેલું સત્કાર્ય હવે આપને ફળ આપશે. કોઈ ધાર્મિક સ્થળે જવાનું, યજ્ઞમાં બેસવાનું, પૂજાની અંદર બેસવાનો આપને લાભ પ્રાપ્ત થશે. સપ્તાહના મિડની અંદર શેરબજાર, મ્યુચ્યુઅલ ફંડની અંદર કરેલું રોકાણ હવે આપને સારું વળતર આપી શકે. તેમજ આપને આપના મિત્રો દ્વારા પણ સારો સહયોગ પ્રાપ્ત થશે. અને આ સપ્તાહના એન્ડની અંદર આપને વિદેશને જવાનું વિચારતા હોય તો વિદેશને લગતા કાર્યથી આપને સફળતા પ્રાપ્ત થશે. વ્યસન અને ફેશન આપના માટે છોડવું જરૂરી છે. તેમજ આપને આપના પરિવાર દ્વારા પણ સારો સપોર્ટ પ્રાપ્ત થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ અંક છે 5. આપના માટે શુભ રંગ છે પ્રોપર્ટી. તેમજ શુભ દિશા છે પશ્ચિમ દિશા. ટિપ્સ: કોઈ પણ ડોક્યુમેન્ટ પર સહી કરતા પહેલા આપે ચેક કરી પછી જ સહી કરવી. ઉપાય તરફ જઈએ તો ગણપતિના મંદિરે જઈ તે દર્શન કરવાથી, અથર્વ શીર્ષનો પાઠ કરવાથી, ઓમ ગમ ગણપતયે નમઃ મંત્રનો 108 વખત જપ કરવાથી, ગણપતિ મહારાજને ભોગ લગાવવાથી આપનું કાર્ય સફળ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 9, 10 અને 11મી રાશિમાંથી પસાર થશે. આ સપ્તાહ આપના માટે પણ શ્રેષ્ઠ અને ઉત્તમ રહેશે. સપ્તાહનો પ્રારંભ આપને વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ વિદ્યાની પ્રાપ્તિ થશે. આપને તીર્થયાત્રા કરવાનો યોગ બને છે. માનસિક શાંતિની પ્રાપ્તિ થશે. આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. સપ્તાહના મિડની અંદર ભાણેજ, બહેનની મુલાકાત થઈ શકે છે. તેમના આશીર્વાદ આપને પ્રાપ્ત થશે. બેરોજગાર હોય તો સારા રોજગારની આપને પ્રાપ્તિ થશે. સરકારી નોકરી માટે ઇન્ટરવ્યૂ આપેલ હોય તો તેમાં પણ આપને સારા સમાચારની પ્રાપ્તિ થશે. સપ્તાહના એન્ડની અંદર સફાઈ કરનાર કર્મચારીઓ, મજૂર લોકો, તેમની સાથે વિવાદ કરવો નહીં, તેમને પરેશાન કરવા નહીં. દેવપૂજા કરવાથી તેમજ પતિ પત્ની, પ્રેમી પ્રેમિકા માટે ગોલ્ડન અને રોમાન્ટિક મૂડવાળો આપનો આ સપ્તાહ રહેશે. શેરબજારથી, મ્યુચ્યુઅલ ફંડથી, આઈપીઓ દ્વારા પણ આપને સારા વળતરની પ્રાપ્તિ થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ છે. આપના માટે શુભ અંક છે 9. આપના માટે શુભ રંગ છે દુધિયા કલર. શુભ દિશા છે પૂર્વ દિશા. ઉપાય તરફ, ટિપ્સ તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન આળસ છોડી આપના કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાથી અને ઉપાય તરફ જોઈએ. શુક્રવારે નાની કુમારિકાઓને ખીરનું ભોજન, મીઠાઈ ખવડાવવાથી પણ આપના બધા જ કાર્ય સિદ્ધ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી
8, 9, 10મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ રવિવાર, સોમવાર. થોડી ધીરજ રાખવી જરૂરી છે. ઉતાવળથી કોઈ નિર્ણય લેવો નહીં. શરદી, કફ, ભરણી ન થાય તે માટે ઠંડા પીણા, કોલ્ડ ડ્રિંક્સ, આઈસ્ક્રીમ વગેરેનું સેવન આપે કરવું નહીં. ડિપ્રેશન, ચિંતાઓથી આપે દૂર રહેવું. સપ્તાહના મિડની અંદર આપને આપના પુત્ર તરફથી લાભ અને ફાયદો થશે. જીવન સાથી તરફથી સારા સપોર્ટની પ્રાપ્તિ થશે. દાદાના, નાનાના આપને આશીર્વાદ પ્રાપ્ત થશે. વિદેશને લગતા કાર્યમાં પણ આપને સારી સફળતા પ્રાપ્ત થશે. સપ્તાહના એન્ડની અંદર આપને આપના પાર્ટનરની મુલાકાત થશે. તેમની સાથે ગપસપ કરવાનો સમય આપને સારો મળશે. સોનું ચાંદી ખરીદવાનો આપ વિચારી રહ્યા હોય, આ સપ્તાહ આપના માટે ઉત્તમ યોગ લઈને આવી રહ્યું છે. નોકર, ચાકર, ગાડી, બંગલા વગેરેના આપને સુખમાં વધારો થશે. આપના બિઝનેસની અંદર પણ વ્યાપક વિસ્તાર થશે. કારખાનો હોય તો નવી મશીનરી આપને આવી શકે છે. નવી બ્રાન્ચ ખોલવાનો પણ આપણા માટે શ્રેષ્ઠ સમય છે. ઓવરઓલ આ સપ્તાહ આપણા માટે શુભ છે. આપણા માટે શુભ અંક છે 1. શુભ રંગ છે કેસરી કલર. શુભ દિશા છે પૂર્વ ઈશાન ખૂણો. ટિપ્સ તરફ જઈએ તો આપે આ સપ્તાહ દરમિયાન વાણી ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે, નહીતર આપનું કાર્ય બગડશે. ઉપાય તરફ જઈએ. મંગળવારે હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, તેમને લાડુનો ભોગ ધરવાથી અને બને તો સંધ્યા સમયે સાંજે ઘરની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી ઘરનું વાતાવરણ ઉત્તમ રહેશે. નેગેટિવિટી બધી દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ચંદ્ર મહારાજ આ સપ્તાહ દરમિયાન 7, 8 અને 9મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ, જો આપ અવિવાહિત હોય તો સારું પાત્ર આપને પ્રાપ્ત થશે. લગ્નની તારીખ પણ નક્કી થાય. પાર્ટનર, જીવનસાથીનું આપને પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. આપ ભાગીદારીની શોધમાં હોય તો સારા ભાગીદાર પણ આપને આ સપ્તાહ દરમિયાન મળશે. આપના ધંધાની અંદર હવે ધીરે ધીરે શુભ લાભ અને પ્રોફિટની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર આપે ઝડપી વાહન ચલાવવું નહીં, ઓવરટેક કરવો નહીં. આપના વાહનની અંદર હવા વગેરે ચેક કરી પછી જ બહાર નીકળવું. હેલ્મેટ, સીટ બેલ્ટ વગેરે પહેરવાનું ભૂલશો નહીં, નહીતર દંડ ભરવાનો વારો આવી શકે. સપ્તાહના એન્ડની અંદર આપણા માટે અધૂરા કાર્ય હવે પૂર્ણ થશે. બ્લોક થયેલા પૈસા આપને આ સપ્તાહ દરમિયાન પ્રાપ્ત થશે. તેમજ નવા વસ્ત્રો, ઘરેણાં વગેરે લેવાનો આપના માટે યોગ બને છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ અંક છે 3. શુભ રંગ છે લીલો, પોપટી કલર. શુભ દિશા છે ઉત્તર દિશા. આ સપ્તાહ દરમિયાન ટિપ્સ તરફ જોઈએ. કોઈ પણ કાર્યનો પ્રારંભ કરતા પહેલા વડીલોના આશીર્વાદ લેવાથી આપનું કાર્ય સફળ થશે. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન ગુરુવારે તમારા કપાળ ઉપર ચંદનનું તિલક કરી બહાર નીકળવાથી
આપના કાર્યની અંદર સફળતા પ્રાપ્ત થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 6, 7, 8મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપના માટે હવે આરોગ્ય બાબત થોડી સારી રિકવરી રહેશે। વડીલનું આરોગ્ય પણ હવે સારું રહેશે। કોર્ટ કચેરીના કાર્યની અંદર વિલંબ થાય પણ આપનો જ વિજય થશે। સપ્તાહના મિડની અંદર આપણે શોપિંગ કરવા માટે મોલની અંદર જવાનો યોગ બને છે, પરંતુ અનર્ગલ ખર્ચથી બચવું, સમજી વિચારી ઘરની જરૂરિયાત મુજબ શોપિંગ કરવું। સપ્તાહ દરમિયાન આપના કાર્યમાં રૂકાવટ ના આવે તે માટે થોડું આપે કાળજી રાખવી। સપ્તાહના એન્ડની અંદર બ્રાહ્મણ, ગુરુ, વડીલોના દર્શન થશે, તેમના આશીર્વાદ મળશે, તે દ્વારા પણ આપનું કાર્ય સફળ થશે। સ્ટીલના વાસણ લેવાનો, ઇલેક્ટ્રોનિક વસ્તુ લેવાનો આપના માટે યોગ બને છે। આપના નાના ભાઈ બહેનને જરૂર હોય તો સપોર્ટ કરજો, તે દ્વારા પણ આપને પ્રતિષ્ઠા અને કીર્તિનો વધારો થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપના માટે શુભ અંક છે 8, શુભ રંગ છે રીંગણી કલર, શુભ દિશા છે પશ્ચિમ દિશા। ટિપ્સ: આ સપ્તાહ દરમિયાન બને ત્યાં સુધી ભલે આપના પરિવારના હોય પણ કોઈને ઉધાર પૈસા આપવા નહીં। ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન જરૂરિયાતમંદ વ્યક્તિઓને ભોજન કરાવવાથી, તેમને વસ્ત્રદાન દેવાથી, મદદ કરવાથી પણ આપને લાભ અને ફાયદો થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ, જેમના અક્ષર છે ગ, શ, શ। ચંદ્ર મહારાજ આપની રાશિથી 5, 6, 7મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આપણા માટે સંતાનોને જોઈ આપણે સંતોષ થશે, તેમજ આપના સંતાનો આપના સંસ્કારો, આપના પરિવારના સંસ્કારો પ્રમાણે ખરા ઉતરશે, તે દ્વારા આપને સારા સહયોગની પ્રાપ્તિ થશે। પ્રેમી પ્રેમિકા માટે પ્રપોઝ કરવા માટે પણ ઉત્તમ સમય છે। દેવ પૂજા કરવાનો, મંદિરે જવાનો આપને આ સપ્તાહ દરમિયાન યોગ બને છે। સપ્તાહના મિડની અંદર હંમેશા પોઝિટિવ વિચાર કરતા રહેશો। ઘરના વાઇબ્રેશન તેમનાથી સારા રહેશે। ઉછીના પૈસા આપે લેવાનું આ સપ્તાહ દરમિયાન ટાળવું। દેણું, લોન લેવાના હોય તો તે પણ આપે ટાળવી। મામા માસીની સાથે આપની મુલાકાત થશે। સપ્તાહના એન્ડની અંદર આપના પાર્ટનરનો આપને પૂર્ણ સપોર્ટ પ્રાપ્ત થશે। આપને કોઈ ગુપ્ત બીમારી હોય તો તેમાં આપને રાહત થશે। આપની જરૂરી ગુપ્ત વાતો કોઈને આપે શેર કરવી નહીં। ધંધાની અંદર પણ હવે આપની પ્રગતિ થઈ ચૂકી છે, તેમજ આપે સમજવું। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપના માટે શુભ અંક છે 2, શુભ રંગ છે મરૂન, શુભ દિશા છે ઉત્તર દિશા। ટિપ્સ તરફ જોઈએ। આ સપ્તાહ દરમિયાન નકારાત્મક વિચારો ધરાવતા નબળા માણસોથી આપે દૂર રહેવું। ઉપાય તરફ જઈએ। શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવનો દીવો કરવાથી, હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી આપના સંકટ દૂર થશે।
દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ ચોથા, પાંચમા, છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપની માતાના આરોગ્ય બાબત આપે કાળજી રાખવી. સપ્તાહ દરમિયાન નવી પ્રોપર્ટી, મકાન લેવાનું વિચારતા હોય તો લેવાનું આપે ટાળવું, ઉતાવળ કરવી નહીં. આમના કરતાં પણ વિશેષ સારી પ્રોપર્ટી આપને પ્રાપ્ત થવાની છે. લક્ઝરી વાહન ખરીદવા માટેનું પણ આપના માટે શ્રેષ્ઠ સમય. પુષ્કળ ધન સંપત્તિની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર જો આપ સારી નોકરીની શોધમાં હોય તો વાર્ષિક સારું બજેટ પેકેજવાળી આપને નોકરીની પ્રાપ્તિ થશે. આપના કેરિયરની અંદર જો કોઈ ટાર્ગેટ આપના બોસે આપેલો હોય તો એ ટાર્ગેટ આપનો હવે પૂરો થવાના સમય નજીક આવી રહ્યો છે અને એક ટાર્ગેટ પૂરો થશે, આપને બીજા નવા સમાચારની પ્રાપ્તિ થશે. આપને પ્રેમી પ્રેમિકા માટે આપના મિત્રોની સાથે ઉત્તમ સમય પસાર કરવા માટેનો આપને આ સમય દરમિયાન ચાન્સ મળશે. સપ્તાહના એન્ડની અંદર ફર્નિચરને લગતા કાર્ય, રિનોવેશનનું કાર્ય હવે આપનું પૂર્ણ થશે અને હવે આપના ઘરની અંદર નવી રોનક, નવી ઉર્જાની પ્રાપ્તિ થશે. તેમજ આ સપ્તાહ દરમિયાન દક્ષિણ દિશાથી પણ આપને લાભ થશે. કોર્ટ કચેરીના કાર્યથી પણ આપને લાભ થશે. દર્શક મિત્રો, ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ છે. આપના માટે શુભ અંક છે 3, શુભ રંગ છે પીળો, શુભ દિશા છે દક્ષિણ દિશા. ટિપ્સ તરફ જોઈએ તો આ સપ્તાહ દરમિયાન સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી, પૂરતી ઊંઘ લેવી આપના માટે જરૂરી છે. ઉપાય તરફ જઈએ, રવિવારે ગાયોને લીલું ઘાસ ખવડાવવાથી, ગોળ રોટલી ખવડાવવાથી પણ આપના બધા જ કાર્ય સફળ થશે. દર્શક મિત્રો, આ હતું ગોચર સાપ્તાહિક રાશિ ભવિષ્ય. આપને આમના કરતાં વિશેષ જાણવું હોય, ક્યારે આપના લગ્ન થશે, ક્યારે સંતાન યોગ થશે, ક્યારે આપનો ધંધો વિશે વિશેષ માર્ગદર્શન જોતું હોય તો નીચે આપેલા ડિસ્પ્લે નંબર પર આપ અમારો કોન્ટેક્ટ કરી શકો છો અને આપનું વિશેષ જન્માક્ષર ઉપરથી ભવિષ્ય જાણી શકો છો. તો દર્શક મિત્રો, ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું. ત્યાં સુધી આપના પરિવારોને, આપના મિત્રોને આ અમારી સાપ્તાહિક રાશિ ભવિષ્ય શેર કરજો, લાઈક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી આપ સર્વને શાસ્ત્રી રાકેશ મહારાજ જીવ્યાસના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.